ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, શારદીય નવરાત્રિના આ પવિત્ર અવસરે આજે આપણે આવી પહોંચ્યા છીએ 5મા દિવસે, જે દિવસ સમર્પિત છે મા સ્કંદ માતાને। મા સ્કંદ માતા એ પ્રેમ, મમતા અને રક્ષણનું સ્વરૂપ છે। તેઓ પોતાના આલિંગનમાં ભગવાન કાર્તિકેયને ધારણ કરીને હંમેશા પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે। આજે આપણે તેમના પાવન સ્વરૂપની કથા, પૂજા વિધિ અને મહત્વ જાણીશું। કથા શરૂ કરતા પહેલા, જો તમે ચાહો છો કે તમારા ઉપર, તમારા પરિવાર ઉપર, તમારા સંતાનો ઉપર માતા સ્કંદ માતાના એટલે કે મા દુર્ગાના 5મા સ્વરૂપ મા સ્કંદ માતાના આશીર્વાદ હંમેશા તમારા ઘર પરિવાર ઉપર બન્યા રહે, તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય સ્કંદ માતા અવશ્ય લખી લેજો, જેથી એમની કૃપા, આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે। તો ચાલો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શરૂ કરીએ મા સ્કંદ માતાની આ દિવ્ય કથા। જે નિત્ય સિંહ પર વિરાજમાન છે અને પોતાના બંને હાથોમાં કમળનું પુષ્પ ધારણ કરે છે, તે યશસ્વીની સ્કંદ માતા દુર્ગા દેવી હંમેશા અમારું કલ્યાણ કરો। શારદીય નવરાત્રિના પાવન દિવસોમાં મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરતા આજે આપણે નવરાત્રિના 5મા દિવસે આવી પહોંચ્યા છીએ। પ્રથમ નવરાત્રિના દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટા અને ચોથા દિવસે દેવી કુષ્માંડા તથા 5મા દિવસે દેવી સ્કંદ માતાની પૂજા આરાધના કરવામાં આવે છે। આજે નવરાત્રિના 5મા દિવસે મા દુર્ગાના 5મા સ્વરૂપ મા સ્કંદ માતાની ઉપાસના કરવી જોઈએ। સ્કંદ કુમાર એટલે કે કાર્તિકેયની માતા હોવાના કારણે તેમને સ્કંદ માતા કહેવામાં આવે છે। માતાનું સ્વરૂપ અત્યંત મમતામયી છે। તેમને ગોદમાં ભગવાન સ્કંદ બાલ સ્વરૂપે વિરાજમાન છે। દેવીની 4 ભુજાઓ છે। જમણી બાજુની ઉપરની ભુજામાં માએ સ્કંદને ગોદમાં લીધેલા છે અને નીચેની ભુજામાં કમળનું પુષ્પ સુશોભિત છે। ડાબી બાજુની ઉપરની ભુજા વરમુદ્રામાં છે અને નીચેની ભુજામાં કમળનું પુષ્પ છે। માતાનો વર્ણ શુદ્ધ શ્વેત છે અને તેઓ પોતે કમળના આસન પર વિરાજમાન છે, તેથી તેમને પદ્માસના પણ કહેવામાં આવે છે। મા સ્કંદ માતાને ગૌરી, મહેશ્વરી, પાર્વતી અને ઉમા નામથી પણ ઓળખવામાં આવે છે। માતાનું વાહન સિંહ છે। મા દુર્ગાનું આ સ્વરૂપ મમતાની મૂર્તિ માનવામાં આવે છે। તેમની ગોદમાં ભગવાન સ્કંદ એટલે કે કાર્તિકેય સ્વામી વિરાજમાન રહે છે। એવું કહેવાય છે કે સ્કંદ માતાની શ્રદ્ધાપૂર્વક પૂજા આરાધના કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને તમારી સંતાનને દરેક દુષ્ટ પ્રભાવથી સ્કંદ માતા રક્ષા પણ કરે છે। જે દંપતીની સંતાન છે તેમણે આજે સ્કંદ માતાની વિશેષ પૂજા આરાધના અવશ્ય કરવી જોઈએ અને સંતાન સુખ પ્રાપ્ત કરવાની કામના કરવી જોઈએ। તો ચાલો આજે જાણીએ કે સ્કંદ માતાની પૂજા વિધિ અને મહત્વ શું છે। નવરાત્રિના 5મા દિવસે પણ રોજની જેમ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન આદિથી સ્વચ્છ થઈ જવું જોઈએ। સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો અને પછી ઘર અને પૂજાનું સ્થાન ગંગાજળ અથવા ગૌમૂત્રથી શુદ્ધ કરો। ત્યારબાદ કળશની સ્થાપના કરી હોય ત્યાં જઈને પૂજન કરો। તેને ફૂલ, સુગંધિત દ્રવ્ય, અબીલ, ગુલાલ, શિંગાર, અક્ષત વગેરેથી પૂજા કરો। પછી માતાનું પણ આ જ રીતે પૂજન કરો, શણગાર કરો। પૂજામાં ફળ, ફૂલ, મીઠાઈ, લવિંગ, એલચી, સિંદૂર, અક્ષત, ધૂપ, દીવો અને કેળાનું ફળ અર્પણ કરો। માતાની આરતી અને સ્તુતિ કરો। પછી સ્વાદિષ્ટ વ્યંજન અને પકવાનોનો ભોગ અર્પણ કરો અને સ્કંદ માતા પાસે તમારી સંતાનની રક્ષા માટે પ્રાર્થના કરો। જો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હો તો સંતાન સુખની યાચના કરો અને ખાસ કરીને પોતાના તથા પરિવારજનો માટે કૃષ્ણ ભક્તિની યાચના અવશ્ય કરો। ત્યાર પછી પ્રસાદનું વિતરણ કરો અને આ રીતે સંપૂર્ણ વિધિ વિધાનપૂર્વક તમારી પૂજા પૂર્ણ કરો। નવરાત્રિના 5મા નોરતે અધિષ્ઠાત્રી દેવી સ્કંદ માતા છે, તેથી જો કોઈ વ્યક્તિને સંતાનનો અભાવ હોય તો સ્કંદ માતાની પૂજા આરાધના કરીને આ મંત્રનો જપ કરવો જોઈએ, જેમ કે ઓમ સ્કંદ માતાય નમઃ। આ મંત્રનો જપ કરવો જોઈએ। તો ચાલો હવે આ પણ જોઈ લઈએ કે મા દુર્ગાને સ્કંદ માતા કેમ કહેવામાં આવે છે। તેના પાછળની પૌરાણિક કથા આપણે સાંભળીએ। મિત્રો, જો હજી સુધી તમે અમારો વિડીયોને લાઈક ન કરી હોય તો એક લાઈક અવશ્ય કરી લેજો। મિત્રો, આ કથાનું વર્ણન આપણને શિવ પુરાણમાંથી મળે છે। આ તે સમયની વાત છે જ્યારે તારકાસુર નામના એક દૈત્યનો અત્યાચાર અત્યંત વધતો ગયો હતો। તારકાસુરની ઉત્પત્તિ ક્યાંથી થઈ
તે પણ એક મોટી રસપ્રદ કથા છે. એક વખત ઋષિ મિરીચીના પુત્ર ઋષિ કશ્યપ, જેઓની 13 પત્નીઓ હતી અને બધી પ્રજાપતિ દક્ષની પુત્રીઓ હતી. તેમાં સૌથી મોટી પુત્રીનું નામ હતું દિતિ, જેમના પુત્ર હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ હતા. આ બંનેનો વધ શ્રી હરિનારાયણે નરસિંહ અવતાર અને વારા અવતારમાં કર્યો હતો. તેથી દિતિએ ફરીથી પોતાના પતિ પાસે એક પુત્રની માંગ કરી. ત્યારે ઋષિ કશ્યપે દિતિને કહ્યું કે બ્રહ્માજીની તપસ્યા કરીને તે પુત્ર પ્રાપ્ત કરી શકે છે. પોતાના પતિની વાત માન્ય રાખીને દિતિએ તેમ જ કર્યું. તેમની તપસ્યાના કારણે બ્રહ્માજીના વરદાનથી તેમને એક પુત્રની પ્રાપ્તિ થઈ. તેનું નામ વજ્ર હતું અને તે અત્યંત બળશાળી તથા પરાક્રમી હતો. તેને પોતાના બળથી ઇન્દ્રને પણ પરાજિત કરી દીધા અને દેવતાઓને બંધક બનાવી દીધા. પરંતુ બ્રહ્માજીના સમજાવવાથી તેને બધા દેવતાઓને મુક્ત કરી દીધા હતા અને પછી સાત્વિક ભાવથી પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યો. પણ તેની પત્ની વૈરાગી શુદ્ધ હૃદયવાળી ન હતી. તેને પોતાના પતિ પાસે એક અત્યંત બળશાળી પુત્રની માંગ કરી, જે ત્રણેય લોકોમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરી શકે. વૈરાગીની આ વાત વજ્રને સારી ન લાગી, પરંતુ પત્નીના મોહમાં તેણે વચન આપી દીધું અને બ્રહ્માજીની તપસ્યા કરવા લાગ્યો. તેના કારણે વૈરાગીએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ તારકાસુર પડ્યું. તેને પોતાના અત્યાચારોથી ચારે તરફ ઉપદ્રવ મચાવ્યો હતો અને ત્રણેય લોકોમાં આધિપત્ય સ્થાપવા માટે તેને પણ બ્રહ્માજીની તપસ્યા કરી. તેની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે એણે અમર તત્વનું વરદાન માંગ્યું. બ્રહ્માજીએ કહ્યું કે આ તો મારા માટે પણ શક્ય નથી, તેથી તું કંઈક બીજું માંગ. તો તેણે પોતાની કુબુદ્ધિનો ઉપયોગ કર્યો અને કપટપૂર્વક ભગવાન શિવના પુત્રના હાથથી જ પોતાની મૃત્યુનું વરદાન માંગ્યું. તારકાસુરે વરદાન માંગતા એવું વિચાર્યું કે મહાદેવ તો વૈરાગી છે, એટલે તેમનો પુત્ર થવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. તેથી તે પોતે જ અમર બની જશે, કારણ કે મહાદેવ તો હંમેશા તપસ્યામાં લીન રહે છે અને તેઓ માતા પાર્વતી સાથે ક્યારેય લગ્ન કરશે નહીં, એવું તેને લાગ્યું. તેથી તેણે વરદાનમાં મહાદેવના પુત્રના હાથે જ પોતાની મૃત્યુ માંગી. આ સાંભળી બ્રહ્માજીએ પણ તથાસ્તુ કહી દીધું. વરદાન મળતા જ તારકાસુર અત્યંત દુષ્ટ બની ગયો. પોતાના બળથી તેને બધા દેવતાઓને હરાવી દીધા, તેમનો અધિકાર છીનવી લીધો અને તેમને સ્વર્ગમાંથી પણ બહાર કાઢી દીધા. હવે તારકાસુરના અત્યાચારોથી પીડિત બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને પછી તેઓને લઈને ભગવાન શ્રી હરિ વિષ્ણુની શરણમાં ગયા. દેવતાઓએ પ્રાર્થના કરી કે તેઓ તેમને આ દુઃખ પરિસ્થિતિમાંથી બહાર કાઢે. ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને આશ્વાસન આપતા કહ્યું કે માતા સતીનો પુનર્જન્મ થઈ ગયો છે. તેઓ પર્વતરાજ પુત્ર હિમાલયની પુત્રી તરીકે જન્મ ચૂક્યા છે. તેઓ ટૂંક સમયમાં જ મહાદેવ સાથે લગ્ન કરશે અને તેમના પુત્રના હાથેથી તારકાસુરનો વિનાશ થશે. થોડા સમય પછી માતા પાર્વતીએ ઘોર તપસ્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા અને તેમના સાથે વિવાહ કર્યા. મહાદેવની અર્ધાંગિની બનીને માતા પાર્વતીએ એક પુત્રને જન્મ આપ્યો, જે સ્કંદ એટલે કે કાર્તિકેય હતો. માતા પાર્વતીએ પોતાના પુત્ર કાર્તિકેયને તારકાસુર સાથે યુદ્ધ કરવા માટે તૈયાર કરવા સ્કંદ માતાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્કંદ માતાથી યુદ્ધનું તાલીમ મેળવ્યા બાદ કાર્તિકેયને ભગવાન વિષ્ણુએ બધા દેવતાઓનો સેનાપતિ જાહેર કર્યો અને યુદ્ધમાં કાર્તિકેયે તારકાસુરનો સંહાર કર્યો. સ્કંદ માતાની કૃપાથી મૂર્ખ પણ જ્ઞાની બની જાય છે. તેમની પૂજા અને આરાધના કરવાથી મનુષ્યના બધા પાપ નષ્ટ થઈ જાય છે અને જીવનના તમામ સંકટો દૂર થાય છે. સ્કંદ માતા મમતા વરસાવનારી દેવી છે. તેઓ હંમેશા પોતાના ભક્તો પર કૃપા રાખે છે. આથી આજે તેમની વિશેષ પૂજા આરાધના કરવી જોઈએ. તેમનાથી આપણા પરિવારની સુરક્ષા, સંતાન સુખની રક્ષા સાથે ભક્તિની સુરક્ષા માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. કારણ કે આજકાલના સમયમાં ચારે બાજુ માયાનો પ્રભાવ વધતો જાય છે. આવી સ્થિતિમાં આપણી વૈદિક સનાતન સંસ્કૃતિને જીવંત રાખવી અને તેને આગળ ધપાવવી બહુ મુશ્કેલ બની ગઈ છે. તો આજે આપણે માં સ્કંદ માતાને પ્રાર્થના કરીએ કે તેઓ અમને એવી શક્તિ અને સદબુદ્ધિ આપે, જેથી આપણે આ ભૌતિક સંસારથી મુક્ત થઈએ.
અને જીવતા જીવતા જ આપણા સનાતન વૈદિક ધર્મનું પાલન કરીએ, તેનો પ્રચાર કરીએ અને તેને આપણી આવતી પેઢી સુધી પહોંચાડી શકીએ. તો મિત્રો, આ હતી નવરાત્રિના 5મા દિવસની કથા, એટલે કે મા દુર્ગાના 5મા સ્વરૂપ મા સ્કંદ માતાની કથા. તો અમને આશા છે કે આ કથા તમને પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો તમારા જેવા ભક્તિમય મિત્રને શેર જરૂર કરજો અને આ વિડીયોને એક લાઈક અવશ્ય કરી લેજો અને કોમેન્ટમાં જય સ્કંદ માતા લખવાનું ભૂલતા નહીં અથવા જય મા દુર્ગામાં અવશ્ય લખી લેજો. તો મિત્રો, કાલે આપણે સાંભળીશું મા દુર્ગાના 6ઠ્ઠા સ્વરૂપ મા કાત્યાયનીની કથા. તો કથા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. તો મિત્રો, મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.